કિડ્સ કિંગડમ પ્રીસ્કૂલ તથા કેકારાવ બાલ મંદિરના ભૂલકાઓનો પ્રવેશોત્સવ ગાયત્રી યજ્ઞ વૈદિક પરંપરાથી તથા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી મનાવવામાં આવ્યો હતો. કિડ્સ કિંગડમ પ્રીસ્કૂલ તથા કેકારાવ બાલ મંદિરમાં પ્રવેશોત્સવ ભારતીય પરંપરા સંસ્કૃતિ મુજબ વૈદિક મંત્રોચ્ચારના માધ્યમથી ગાયત્રી યજ્ઞ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં ટ્રસ્ટી હાર્દિકભાઈ રાવલ, ડાયેટના પ્રાચાર્ય પિનકેબહેન રાવલ તેમજ શાળાના આચાર્ય જયેશભાઈ રાવલ, જ્ઞાનમંદિરના પ્રિન્સિપાલ અર્જુનભાઈ તેમજ સમગ્ર સ્ટાફગણ તેમજ નાના ભૂલકાઓએ યજ્ઞમાં આહુતિ આપી ઉત્તમ શિક્ષણ, સંસ્કાર, સિંચન તેમજ શ્રેષ્ઠ નાગરિકનું ઘડતર થાય અને ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ થાય તેવા શુભ સંકલ્પ સાથે કરવામાં આવ્યો હતો. ડાયેટના પ્રાચાર્ય પિનકેબહેન રાવલ દ્વારા તમામ બાળકોને યજ્ઞનું મહત્વ, આપણી ભારતીય સંસ્કૃતિની સમજ આપી બાળકોના શિક્ષણની સાથે સંસ્કાર, મૂલ્ય સિંચન કરવાની સમજ પણ આપવામાં આવી હતી. આ કાર્યમાં સૌ બાળકોને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સાથે સાથે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસને લઈને વૃક્ષનું મહત્વ, પર્યાવરણની જતન તેમજ વૃક્ષનું યોગદાન છે તે વિશેની સમજ બાળકોને આપવામાં આવી હતી. આ ઉપરાંત ડાયેટના પ્રાચાર્ય પિનકેબહેન રાવલ તથા ટ્રસ્ટી હાર્દિકભાઈ તેમજ સમગ્ર સ્ટાફ પરિવાર અને નાના ભૂલકાઓ દ્વારા શાળામાં વૃક્ષારોપણ, ચકલીના માળા અને પાણીના કુંડા મૂકી પર્યાવરણ પ્રત્યે જાગૃતતા અને પંખી પ્રત્યે જીવદયાનું નિર્માણ થાય તેવા અદ્ભુત પ્રયાસ સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ફર્સ્ટ ડે સેલ્ફી પોઈન્ટ, ગાયત્રી પરિવાર દ્વારા યજ્ઞમાં આહુતિ, વૈદિક મંત્રોચ્ચાર, અક્ષય પાત્રના માધ્યમથી પક્ષીને ચણ, ચકલાના માળા તેમજ પાણીના કુંડા, વૃક્ષારોપણ જેવી સુંદર પ્રવૃત્તિઓના માધ્યમથી બાળગીતોની રમઝટ બોલાવી અનેરો આનંદ, જોમ, ઉત્સાહથી પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આમ પ્રથમ દિવસથી જ શિક્ષણ કાર્યની સાથે સંસ્કાર, મૂલ્યલક્ષી સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના માધ્યમથી બાળકમાં ઉત્તમ ચારિત્રનું ઘડતર થાય અને તે શ્રેષ્ઠ નાગરિક બને તેવી શુભ ભાવનાથી શાળામાં પ્રવેશોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી.